ચેપ્ટર નંબર 14 લાસ્ટ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ. બે સાધનો સમજાયા આપણે. નંબર 1 હતું નંબર 1 હતું ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સમાં ફોટોડાયોડ, બરાબર. એના પહેલા ડાયોડનો બીજો પ્રકાર સમજાયો જેનું નામ હતું ઝેનર ડાયોડ. યાદ કરી લઈએ ઝેનર ડાયોડ શું કહે છે તે. ઝેનર ડાયોડ જો પોઈન્ટ યાદ કરાવું તો સૌથી પહેલું એનું કન્સ્ટ્રક્શન. તો ઝેનર ડાયોડ સામાન્ય પીએન જંકશન જેવો જ ડાયોડ છે, પરંતુ તેમાં અશુદ્ધિનું પ્રમાણ સામાન્ય પીએન જંકશન ડાયોડ કરતા વધારે હોય છે અને પરિણામ સ્વરૂપ એનું ડેપ્લેશન લેયર ખૂબ જ સાંકડું હોય છે. આ ઝેનર ડાયોડ એના શોધકના નામ પરથી સીઈ ઝેનર દ્વારા નામ આપવામાં આવ્યું છે. ત્રીજી વાત, જે જંકશન બન્યું છે એની આસપાસ જે ડેપ્લેશન લેયર બન્યું છે એની વિડ્થ બહુ જ ઓછી છે. એના પરિણામ સ્વરૂપ લોઅર વોલ્ટેજ, ઓછા વોલ્ટેજ આપવાથી પણ એની અંદર એટલે કે ડેપ્લેશન લેયરની અંદર અથવા ડિપ્લેશન લેયરની અંદર 10⁶ વોલ્ટ પર સેન્ટીમીટર, જો આને મીટરમાં કન્વર્ટ કરું તો 10⁸ વોલ્ટ પર મીટરના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય છે. અને આ એટલું પ્રબળ હોય છે કે જે સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકે છે. આ ડાયોડ હંમેશા રિવર્સ બાયસમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે. તેની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા સામાન્ય પીએન જંકશન ડાયોડ જેવી જ હોય છે. આ ડાયોડને રિવર્સ બાયસમાં ઉપયોગમાં લેવાથી શું થઈ શકે તો એનો ઉપયોગ પણ સમજાયો, જેનું નામ હતું વોલ્ટેજ રેગ્યુલેટર અથવા તો નિયામક પરિપથ. હવે જરા ડાયોડની અંદર બનતી ઘટના જો સમજીએ તો શું થાય. તો આ આપણી પાસે છે પીએન જંકશન ડાયોડ, એક બાજુ પી બીજી બાજુ એન. ડેપ્લેશન લેયર ડિપ્લેશન લેયર સાંકડું છે. તો આ ડિપ્લેશન લેયર સાંકડું હોવાના પરિણામ સ્વરૂપ આની સાથે એની જે પહોળાઈ હું બતાવું છું તે ઓછી હશે અથવા ઓછી છે એવું આપણે કહી શકીએ. પી વિભાગની અંદર અહીંયાથી આ માઈનસ થશે અને આની સાથે અહીંયા પ્લસ થશે. એનો મતલબ કે પી વિભાગની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલની જગ્યાએ ડેપ્લેશન લેયરમાં ઋણ છે. એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલની જગ્યાએ અહીંયા એન વિભાગમાં મેજોરિટી એવા ઇલેક્ટ્રોનની જગ્યાએ અહીંયા હોલ છે. ક્લિયર આટલે સુધી? આટલું થયા પછી હવે જો આને રિવર્સ બાયસ વોલ્ટેજ લાગુ પાડીએ, રિવર્સ બાયસ નો મતલબ ખબર છે, P એટલે માઈનસ અને N એટલે પ્લસ. જો હું આવું લાગુ પાડું તો શું થઈ શકે? જો હું આવું લાગુ પાડું તો અહીંયાનું જે ડેપ્લેશન લેયર છે એ ડિપ્લેશન લેયર સહાયક જોડાણમાં આવશે. માઈનસ થી આ માઈનસ, પ્લસ થી આ પ્લસ. તો એના કારણે ડેપ્લેશન લેયરની વિડ્થ વધતી જાય છે અને એમાં વિદ્યુત પ્રવાહ માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે મળશે. વિદ્યુત પ્રવાહ માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે મળશે અને એ પ્રવાહ આપણે આવી રીતે દર્શાવીશું. જ્યારે વિદ્યુત ક્ષેત્ર આટલું પ્રબળ થઈ જાય ત્યારે આ ડેપ્લેશન લેયરની જે વિડ્થ વધી છે હવે, તો એમાં જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ વિદ્યુત પ્રવાહ આપે છે. તો હવે આના સહસંયોજક બંધમાં ઘણા મોટા પ્રમાણમાં ભંગાણ સર્જાય છે. ઘણા મોટા પ્રમાણમાં ભંગાણ સર્જાવાના પરિણામ સ્વરૂપ કોઈ એક વોલ્ટેજ માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એકાએક વધી જાય છે અને આ જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે એનું હવે આ વોલ્ટેજને કારણે નિયંત્રણ
થઈ શકતો નથી. એટલે I નું V અને V નું I જે નિયંત્રણ મેળવવાની વાત હતી, અહીંયા કોણ કંટ્રોલ કરે છે કોને? તો V એ I વધવા દેતું નથી, અહીંયા I એ V ને વધવા દેતું નથી. એટલે કોઈક પ્રકારનો એક ભાગ એવો મળ્યો કે I થી V અને V થી I સમપ્રમાણની જગ્યાએ બીજી કોઈક રીતે બદલાય છે. સેમ જ કન્સેપ્ટનો યુઝ આપણે વોલ્ટેજ નિયામક પરિપથની અંદર કરીએ છીએ. વોલ્ટેજ નિયામક પરિપથનો મતલબ શું છે? તો કે આપણે ઇનપુટ અહીંયા આપવાનો, આ ઇનપુટ આપ્યા પછી શું થાય? તો કે અહીંયા આપણે એક અવરોધને બતાવીશું. એના પહેલા આ પીએન જંક્શન ડાયોડ જેવો જ છે, અશુદ્ધિ વધારે છે, એટલે એનો સર્કિટ સિમ્બોલ જો બતાવું તો એનો સર્કિટ સિમ્બોલ આવી રીતનો જ છે, પણ ફરક આવું છે, આ P અને આ N. તો હવે અહીંયા આપણે કીધું એ પ્રમાણે હંમેશા એને રિવર્સ બાયસમાં જ જોડવામાં આવે છે. ધેટ મીન્સ આવી રાઈટ. તો આ પ્રમાણે પીએન જંક્શન ડાયોડ થઈ ગયો ઝેનર ડાયોડ. હવે આને સમાંતરે વોલ્ટેજ મેળવવા માટે અહીંયા એક અવરોધ જોડીએ છીએ અને આઉટપુટ અહીંયા મળી શકે. તમે આને RL પણ કહી શકો છો અથવા R પણ છે. અવરોધ જોડ્યો છે અને RS કહીએ છીએ, શ્રેણી અવરોધ. આટલી વાત થઈ નિયામક પરિબળ. અહીંથી આપવામાં આવતો ઇનપુટ કયો હોય છે? તો અહીંથી આપવામાં આવતો ઇનપુટ એ રેક્ટિફાયર નો આઉટપુટ હોય છે, લાઈક ધીસ. તો આ રેક્ટિફાયર નો આઉટપુટ અહીંયા આપવામાં આવે છે. હવે એક્ચ્યુઅલી આ પણ નથી. એક્ચ્યુઅલી કેવો છે? તો કે આ રેક્ટિફાયર નો આઉટપુટ છે. હવે આપણે કયો આપવાનો? ફિલ્ટર વાળો. તો આમાં ફિલ્ટર લગાડી દો તો શું થઈ જાય? તો ફિલ્ટર લગાડશો એટલે અહીંથી આવું, પછી આપણે રાઈટ. તો આવો પરિપથ, આવો આઉટપુટ આપણે આને આપીએ છીએ. તો હવે થશે શું? તો જ્યારે તમે આવો આઉટપુટ અહીંયા ઇનપુટમાં આપો ત્યારે ઝેનર ડાયોડ તમને જેટલા વોલ્ટેજનો આઉટપુટ જોઈતો હોય, નિયંત્રક, નિયામક, રેગ્યુલેટર, એટલા બ્રેકડાઉન વોલ્ટેજ વાળો ઝેનર ડાયોડ ચૂઝ કરવાનો. પણ પછી તમારે 4 વોલ્ટનો આઉટપુટ જોઈતો હોય અને તમે અહીંયા 15 વોલ્ટ આવતા હોય આ મેક્સિમમ અને આ મિનિમમ 6, તો એ ચાલે નહીં. તમારે અરાઉન્ડ 8 વોલ્ટ જોઈએ છે, તો આની કિંમત 10 હોય તો ચાલે, આની કિંમત 12-15 હોય તો ચાલે, પણ બ્રેકડાઉન કરતા ઘટી જવા જોઈએ નહીં. બ્રેકડાઉન 8 છે અને તમે 6 વોલ્ટ સુધી લઈ જવાને તો પછી પાછો આવો વિસ્તાર આવી જાય, એવું નહીં ચાલે. તો હવે થશે શું આની અંદર? તો જ્યારે ઇનપુટ વધવા જાય છે ત્યારે આ શ્રેણી અવરોધ V is equal to IR અનુસાર આની સામેના વોલ્ટેજ ડ્રોપ વધારે છે. કોના કારણે? I વધવાના કારણે. હવે આ ઝેનર ડાયોડના બ્રેકડાઉન વોલ્ટેજ જેટલા હોય, ધારો કે 8, તો 8 જ અહીંયાથી સામે જઈ શકશે. વધારાનો પાવર, વધારાની ઉર્જા કોણે ખર્ચી નાખી? તો કે એના પછી જો આવી રીતના એ ઘટવા જાય છે તો શું કરશે? તો કે RS માંથી વહેતો પ્રવાહ ઘટશે, તો એની સમાંતરના જે વોલ્ટેજ છે એ ડ્રોપ ઓછા થશે અને એના પરિણામ સ્વરૂપ જે આઉટપુટ જોઈએ છે એટલો આઉટપુટ આપણને મળી જશે. ક્લિયર? તો આ વાત શેની હતી આપણી પાસે? ઝેનર ડાયોડ. નેક્સ્ટ આપણી પાસે છે આની અંદર જ ઝેનર ડાયોડ પછીનું બીજું જે છે તે ઝેનર ડાયોડ પછીનો બીજો પરિપથ છે જેને આપણે નામ આપી શકીએ છીએ ફોટોડાયોડ. ફોટોડાયોડ એ સામાન્ય પીએન જંક્શન ડાયોડ જ છે. આ ફોટોડાયોડને પણ અગેન રિવર્સ બાયસમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે, પણ એના કન્સ્ટ્રક્શનમાં જુદું શું છે? તો કે એમાં પ્રકાશને પ્રવેશવા માટે એની અંદર વિન્ડો, બારી જેવી રચના હોય છે. પ્રકાશ ક્યાં આપાત થવો જોઈએ? તો કે જે ડેપ્લેશન લેયર બન્યું છે ત્યાં આપાત થવો જોઈએ. એટલે આપણી પાસે આવી રીતના અગેન આમ વિચારી શકીએ કે આ સામાન્ય પીએન જંક્શન ડાયોડનો આ ડિપ્લેશન લેયર છે. હવે આ ડિપ્લેશન લેયરમાં P અને N તો રહેવાના જ છે,
તો હવે અહીંયાથી શું કરવાનું આની અંદર તો કે અહીંયા આપણે પ્રકાશને આપાત થવા દેવાનો. આ પ્રકાશ જે આપાત થાય એ પ્રકાશની ઊર્જા જેને આપણે h nu કહીએ, આ h nu એ ગ્રેટર ધેન Eg હોવું જોઈએ. એનર્જી ગેપ કરતા વધારે તો શું થાય? તો આ ડેપ્લેશન લેયરમાંના હોલ અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. હવે હોલ અને ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થયા, તમે આ ડાયોડને જોડ્યો છે એ રિવર્સ બાયસ. રિવર્સ બાયસમાં જોડ્યો છે એટલે શું થશે તો કે માઇનોરિટી ચાર્જ કેરિયર પ્રવાહ આપશે. હવે માઇનોરિટી પ્રવાહ આપે તો આ p વિભાગમાં ઇલેક્ટ્રોન અને n વિભાગમાં હોલ પ્રવાહ આપી શકશે. એટલે પ્રમાણમાં બહુ જ ઓછો હશે અને આના માટે તમારે એને બેટરી સાથે પણ કનેક્ટ કરવો જોઈએ તો જ એ કામ કરી શકશે. અધરવાઇઝ એ કામ કરી શકશે નહીં. તો આ છે કરંટ મીટર માઇક્રો એમ્પિયર. જો પ્રવાહ નિયંત્રિત કરવો હોય તમારે તો અહીંયા અવરોધ પણ જોડી શકીએ છીએ, રાઈટ? એને તમારે લાક્ષણિકતા પણ કયા ચરણમાં ડ્રો કરવાની આવે તો કે ત્રીજા ચરણમાં રિવર્સ બાયસ છે માટે. તો એની લાક્ષણિકતા અહીંયાથી તમને આવી રીતના મળી શકશે. આ I એ તીવ્રતા છે. I એ તીવ્રતા છે. ચેપ્ટર નંબર 11 પ્રમાણે જો વાત કરું તો તીવ્રતાનું સીધું જ રિલેશન ફોટોનની સંખ્યા સાથે છે. જો 10 ફોટોન આપાત થતા હોય અને 10 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હોય તો હું જો 20 ફોટોન આપાત કરું બીજી તીવ્રતા માટે તો 20 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. જો આની અંદર 50 ફોટોન આપાત કરું તો 50 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે જેમ જેમ ફોટોનની સંખ્યા વધતી જશે તેમ તેમ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પરિણામ સ્વરૂપ વિદ્યુત પ્રવાહ પણ વધતો જાય છે, રાઈટ? તો આ બે લાસ્ટ આપણે સમજેલા છીએ. આજના લેક્ચરની વાત કરીએ તો એમાં બહુ જ પોપ્યુલર નામને આપણે સમજાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે LED. બહુ જ પોપ્યુલર છે આપણા માટે આજકાલ શબ્દો કે કોઈ પણ ગેજેટ લેવા જાઓ એ ચાહે મોટું હોય ચાહે નાનું હોય, બરાબર? હંમેશા એવું પૂછતા હોય છે કે ભાઈ એનો સ્ક્રીન કેવો, તો એવું નથી કહેતો કે સારો એવો. એ સ્ક્રીન કેવો તો તમે તરત જ જવાબ મળી જશે LED સ્ક્રીન છે. પછી HD ક્વોલિટી છે. આ બધું કંઈક ઇલેક્ટ્રોનિક સાથે સંકળાયેલા શબ્દો છે. તો આમાં LED નો મતલબ પહેલા સમજીએ. લાઇટ એમિટિંગ ડાયોડ. જુદું શું પહેલા એ સમજી લો એટલે તમારું કામ સરળ થતું જાય. આમાં પણ અશુદ્ધિનું પ્રમાણ સામાન્ય PN જંકશન ડાયોડ કરતા વધારે હોય છે. સામાન્ય PN જંકશન ડાયોડ કરતા અશુદ્ધિ વધારે હોય. અશુદ્ધિ વધારે હોય એનો મતલબ તમને ખબર પડી ગઈ, ડેપ્લેશન લેયર સાંકડું છે. હવે આવી પરિસ્થિતિમાં આ ડાયોડને ફોરવર્ડ બાયસમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હવે ફોરવર્ડ બાયસમાં ઉપયોગમાં લેશો, આની અંદર તમારી ટેક્સ્ટબુકની અંદર આના માટે કોઈ આકૃતિ આપેલી નથી, છતાં હું આકૃતિ દોરીને તમને સમજાવવા માંગીશ. જો તમે એને ફોરવર્ડ બાયસમાં જોડો છો તો તમારા માટે એક વાત બહુ ક્લિયર છે કે આ PN જંકશન ડાયોડ થઈ ગયો, એક બાજુ P બીજી બાજુ N. આવી રીતે અહીંયા રચાતું ડિપ્લેશન લેયર P બાજુએ માઈનસ અને N બાજુએ પ્લસ. આવી રીતના પરિસ્થિતિ છે આપણી પાસે. હવે આને મારે ફોરવર્ડ બાયસ આપવાના. ફોરવર્ડ બાયસ આપવા એનો મતલબ શું થાય તો કે P ને પ્લસ સાથે અને N ને માઈનસ. તમારે પ્રવાહ કંટ્રોલ કરવો છે તો વચ્ચે અવરોધ પણ જોડી શકો છો. કઈ ઘટના બને આની અંદર તો ફોટો ડાયોડ કરતા બિલકુલ ઊંધું જ વિચારી લેવાનું. ફોટો ડાયોડની અંદર પ્રકાશ આપાત કરતા હતા, અહીંયાથી પ્રકાશ મળશે, રાઈટ? આવું કેમ? તો ફોટો ડાયોડમાં જે થતી હતું એના કરતા અહીંયા ઘટના પાછી ઊંધી થશે. નક્કી છે કે ફોરવર્ડ બાયસ છે એટલે N વિભાગમાંના મેજોરિટી એવા ઇલેક્ટ્રોન P વિભાગમાં જશે જ્યારે માઇનોરિટી છે. P વિભાગમાં હોલ મેજોરિટી છે,
એ જશે n વિભાગમાં જ્યાં એ માઇનોરિટી છે. એનો મતલબ ટૂંકમાં પ્રવાહ મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે મળે છે. હવે જ્યારે આ પ્રવાહ મળે છે ત્યારે એની સાથે સાથે હોલ અને ઇલેક્ટ્રોનના જે જોડકા ઉદ્ભવે છે એમાં ઊંધી પ્રક્રિયા થાય છે જેને આપણે રીકોમ્બિનેશન એવું નામ આપ્યું છે. રીકોમ્બિનેશન નો મતલબ શું? તો કે જે જગ્યાએથી ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો હતો તો એમાં હોલ ઇલેક્ટ્રોન રચાયા એવું કહેવાય. બીજો કોઈક ઇલેક્ટ્રોન આવી આ જગ્યા પૂરી દે તો એને ગુજરાતીમાં પુનઃ સંયોજન કહેવાય, ઇંગ્લિશમાં એને રીકોમ્બિનેશન કહેવાય. મતલબ 100 હોલ અને ઇલેક્ટ્રોન રચાયા તો એટ ધેટ મોમેન્ટ 100 એ 100 ફરીથી પાછા એ જ ક્ષણે પૂરાય. તો આને પ્રક્રિયાને નામ આપ્યું રીકોમ્બિનેશન. તો આ રીકોમ્બિનેશન થવાને કારણે સામાન્ય જે કેમેસ્ટ્રીનું નોલેજ છે એ પણ અપ્લાય કરો તો ચાલે કે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે ઉર્જા આપવી પડે છે. તો ઇલેક્ટ્રોન જ્યારે આવી જગ્યામાં ગોઠવાય તો ઉર્જા છૂટી પડે. આ છૂટી પડતી ઉર્જા Eg એનર્જી ગેપ જેટલી હોય. કેમ? તો કે હમણાં થોડી વાર પહેલા જ કીધું કે ઇલેક્ટ્રોન કાઢવા માટે ઉર્જા કેટલી જોઈએ? બેન્ડ ગેપ જેટલી. તો પૂરાઈ જાય તો એ ઉર્જા કેટલી મળે? બેન્ડ ગેપ જેટલી. હવે જો આ Eg લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો નક્કી જ છે. હવે આ Eg નું મૂલ્ય જો 1.8 eV સમથિંગ હોય, એનાથી થોડુંક વધારે, એનાથી 3 ઇલેક્ટ્રોન વોલ્ટની રેન્જમાં હોય તો આપણને એ દ્રશ્ય પ્રકાશના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરી શકે છે. આપણને ખબર છે કે સિલિકોન હોય તો ઇલેક્ટ્રોનને કાઢવા માટે કેટલી ઉર્જા જોઈએ? 1.1. તો સિલિકોનમાં ઇલેક્ટ્રોન આવે પાછો તો 1.1 છૂટવું પડે. હવે ઇલેક્ટ્રોન આવે એટલે કે બહારથી નથી મંગાવવાનો, તમારે તો જગ્યામાંથી ઇલેક્ટ્રોનને કાઢવાનો એટલે ઉર્જા આપવી પડે. એક જગ્યામાં પાછો ઇલેક્ટ્રોન આવે તો ઉર્જા છૂટી પડે, રાઈટ? તો આવી પ્રક્રિયા થાય છે આની અંદર. હવે કયા કયા ડાયોડ મટીરીયલ વાપરી શકાય? તો આપણે જે સામાન્ય વાત કરી હતી એમાં સિલિકોનનો યુઝ થઈ શકે છે. બીજું ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ નો યુઝ થાય 1 - x અને આની સાથે x. ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ. તો અહીંયા જો હું 0.6 લખું તો અહીંયા 0.4 મળે. અહીંયા x ની કિંમત બાદ કરવાની છે. તો આ એક પર્ટિક્યુલર મટીરીયલ છે. આની સાંદ્રતા કોન્સન્ટ્રેશન ને આધારે વાત કરી શકીએ એમ છીએ. તો આની બેન્ડ ગેપ એ દ્રશ્ય પ્રકાશમાં આવે છે. એના જેવું જ ગેલિયમ આર્સેનાઇડ એ પણ એક મટીરીયલ છે. તો આની બેન્ડ ગેપ લગભગ 4.3 eV છે. આ બધી આવે ક્યાં? દ્રશ્ય પ્રકાશમાં. દ્રશ્ય પ્રકાશનો મતલબ શું? તો કે 0.4 માઇક્રોમીટર અથવા તો 400 નેનોમીટર થી યુ કેન સે 700 નેનોમીટર, રાઈટ? આ રેન્જ થઈ અને માઇક્રોમાં કન્વર્ટ કરવું હોય તો 0.4 માઇક્રોમીટર ટુ 0.7 માઇક્રોમીટર. નેનો એટલે -9, અહીંયા ખસેડી દો એટલે -6 થાય છે. આવા ઘણા બધા મટીરીયલનો યુઝ થઈ શકે છે. એલઈડી બજારમાં રેડ, ઓરેન્જ, બ્લુ, એના પછી ગ્રીન, આવી ઘણી બધી એલઈડી મળે છે. રિસેન્ટલી વ્હાઇટ કલરની એલઈડી નો આવિષ્કાર થયો. આવિષ્કારનો મતલબ શોધ થઈ. જેમણે પણ વ્હાઇટ કલરની એલઈડી શોધી હતી લગભગ 6-7 વર્ષ થયા, તો એમને તે સમયે નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. રીઝન? આ એલઈડી કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈનું જ ઉત્સર્જન કરે. એલઈડી કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈનું જ ઉત્સર્જન કરે. તમને ખબર છે કે વ્હાઇટ કલર એ 7 કલરનું મિશ્રણ છે. તમે 7 કલરનો પટ્ટો દોર્યો હોય વર્તુળ ઉપર અને એને ફેરવો જોરથી તો એ તમને વ્હાઇટ દેખાઈ શકે છે. કોમ્બિનેશન. અત્યારે તમે આ બધી લાઈટ જોઈ રહ્યા છો, કેવી છે? વ્હાઇટ. પણ ખરેખર વ્હાઇટ છે ના. પ્રિઝમ મૂકો તો 7 કલર તમને મળે. કોમ્બિનેશન છે.
તો એ કોમ્બિનેશન પણ અહીંયા જોવામાં આવ્યું જે તે સમયે. એટલે વ્હાઇટ કલરની એલઈડી નોર્મલી જલ્દી શોધાઈ નહોતી, રીઝન મેં તમને કીધું એ પ્રમાણે. બટ નાઉ થઈ ગયું છે. છતાં આપણી બુક એના પહેલા લખાયેલી છે, એટલે એની અંદર લખ્યું છે કે વ્હાઇટ કલરની એલઈડી ની શોધ સંશોધન હજુ ચાલુ છે. આ વાક્ય તમને લાગુ નહીં પડે, કારણ શોધાઈ ગયું છે. જોઈ છે ને એલઈડી ઘરે જે બલ્બ અત્યારે મળે છે એ પણ કેવા છે? એલઈડી બલ્બ છે. ઘણા બધા ફાયદા છે ને. સૌથી પહેલા તો ટ્યુબલાઇટ ઓન કરીએ છીએ આપણે, તો એ ગેસ વાળું છે વચ્ચે, રાઈટ? ઇન્કડેશન્ટ લેમ્પ કહેવામાં આવે, ફિલામેન્ટ વાળો લેમ્પ કહેવામાં આવે. વોર્મ અપ ટાઈમ જોઈએ એને. હેલોજન બલ્બ આવતો પહેલા હેલોજન બલ્બને વોર્મ અપ ટાઈમ જોઈએ, અને એકવાર બંધ થઈ જાય તો જલ્દી ચાલુ પણ ના થાય, રાઈટ? તો આવા વોર્મ અપ ટાઈમ જોઈએ. બીજું, આની કોસ્ટ તમને ખબર છે, 300-400 રૂપિયા. આટલી જ ટ્યુબલાઇટ તમને 100 રૂપિયા 50 રૂપિયાના બલ્બમાં પણ આટલી જ લાઇટ પોસિબલ છે. ત્રીજું, એનું ટકાઉપણું પણ વધારે છે, રાઈટ? એની કોસ્ટ ઓછી છે, ટકાઉપણું વધારે છે, એટલો જ પ્રકાશ આપી શકે છે, વોર્મ અપ ટાઈમ નથી જોઈતો. ટ્યુબલાઇટ આટલી મોટી હોય લઈને જવાય નહીં, પેલું તો બલ્બ હાથમાં લઈને તમે જઈ શકો. એટલે ઘણી બધી એડવાન્ટેજની વસ્તુઓ આની સાથે છે. હવે બે કોમ્બિનેશન થયા, એનો યુઝ બતાવું તમને. ઓપ્ટિકલ ફાઇબરમાં એક છેડે એલઈડી અને બીજા છેડે ફોટો ડાયોડ લગાડવો જોઈએ. કેમ? એલઈડી નું કામ શું? તો અહીંયા પ્રકાશ આપાત નથી કરવાનો વાલાઓ, તમને અહીંથી પ્રકાશ બહાર મળવાનો છે. અને ઓપ્ટિકલ ફાઇબરમાં ઇનપુટ શું હોય? પ્રકાશ હોય ને. તમને ખબર છે કે ઓપ્ટિકલ ફાઇબર આપણી પાસે અહીંયાથી આવું હોય તો અહીંથી પ્રકાશ આપાત કરી વારંવાર પરાવર્તન થાય. બીજા છેડે આ માહિતીને એન્કોડ કરવી પડે. અહીંયા કોડિંગ કર્યું કહેવાય, બાજુમાં એન્કોડિંગ કરવું પડે. તો ત્યાં કયો ડાયોડ લગાડવાનો? ફોટો ડાયોડ. કેમ? તો કે ફોટો ડાયોડ કામ શું કરે? ઊંધું એનો મતલબ પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતરણ કરે. અને શું કર્યું? વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતરણ કરે. અને તેને જોડતું સાધન ઓપ્ટિકલ. બાકી તો ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. તમે જોઈ શકો છો સાઇન બોર્ડ બનાવ્યા હોય છે, રાઈટ? ફોટોગ્રાફીની અંદર ખાસ એનો ઉપયોગ થઈ શકે છે. ડિજિટલ કેમેરા જે છે એની અંદર એનો યુઝ થઈ શકે છે. આવા ઘણા બધા યુઝિસ છે કે શરીરના અંદરના કેટલાક ઓર્ગન્સ છે જ્યાં ફોટો પાડવાની તકલીફ પડતી હોય તો ડોક્ટર એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી આવા ઘણા બધા છે. આમાં નથી થતો એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટીની અંદર આવા ઘણા બધા એ લોકોના પ્રયોગો છે કે જેની અંદર અંદરના કોઈ ડિઝીઝ અથવા કોઈ એવી માહિતી મેળવવી હોય તો આખી ટ્યુબ ઇન્સર્ટ કરે છે બોડીની અંદર અને ત્યાંનો ફોટોગ્રાફ લે છે. આપણને ફોટોગ્રાફમાં સમજ પડે નહીં, પણ જે ડોક્ટર થઈ ગયા હોય એને સમજ પડે. અને જેને ડોક્ટર થવાનું છે એને આવી બધી બાબતોમાં રસ લેવો જોઈએ. બરાબર ને? એના પછીનો બીજો ડાયોડ છે જે આજકાલ બહુ ચર્ચાનો વિષય છે. તમે પેલું છાપરા પર લગાડ્યું, બરાબર? હવે શું છે એ ખબર ના હોય એટલે શું પૂછી લે? પેલું લગાડી દીધું છાપરા પર, આમ પેલું સમજીએ જાય શું કહેવા માંગે છે, બરાબર? તો એ નેક્સ્ટ આપણી જે સમજૂતીની વાત છે એનું નામ છે સોલર સેલ. કમ્પેરિઝન કરો ને એટલે બહુ જલ્દી યાદ રહી જાય. સોલર સેલ અગેન સામાન્ય પીએન જંકશન ડાયોડ છે. અગેન એ ફોટો ડાયોડના સિદ્ધાંત પર જ કામ કરે છે. એટલે 80% વસ્તુ તો અહીંથી ઉઠાઈને અહીંયા લઈ આવવાની. એનો મતલબ કે પ્રકાશને પ્રવેશવા માટે બારી હોવી જોઈએ. અગેન અહીંયા જુદું શું છે? તો એનો સિદ્ધાંત ફોટોવોલ્ટેઇક સેલના સિદ્ધાંત પર કામ કરે છે. અહીંયા જુદું શું છે? તો વાલા બચ્ચો અહીંયા જુદું ફોટો ડાયોડને ઓપરેટ કરવા માટે રિવર્સ બાયસ વોલ્ટેજ એટલે બેટરી લગાડવી પડતી હતી. સોલાર સેલને ઓપરેટ કરવા માટે બેટરી લગાડવી પડતી નથી. જો બેટરી લગાડવી પડતી હોત તો એ છાપરું આજે એવું ને એવું જ હોત, બરાબર? એની પર પેલી સોલાર પેનલ લગાડી ના. ક્લિયર? સમજાઈ ગઈ વાત? તો આ જે વાત આપણે હમણાં કરી એનાથી ફાયદો થાય છે, નુકસાન થતું નથી. બિલનું લાઈટ ઓછું આવે છે? ના, લાઈટ બિલ ઓછું આવે છે. બિલનું લાઈટ તો વધારે જ આવે છે. પહેલા એસી ચાલુ કરતા હતા તો આપણને દુઃખ થતું હતું એમ. અહીંયા તો તમે બેફામ વાપરો છો. અહીંયા તમારે જરૂર હોય તો વાપરો જ છો, પણ ના હોય તો વધારે વાપરીએ છીએ. કઈ વાત? તો સોલાર સેલનું કન્સ્ટ્રક્શન કેવું હોય? તો સોલાર સેલનું કન્સ્ટ્રક્શન સૌથી પહેલા એમાં આવું એક પી પ્રકારના સિલિકોનમાંથી બનાવેલું એક લેયર લેવામાં આવે છે.
તો આને પી સિલિકોન કીધું. પી સિલિકોન નો મતલબ હવે સમજાઈ જવો જોઈએ. પી પ્રકારનો અર્ધવાહક કે જે સિલિકોનમાંથી બનાવે, એની જાડાઈ અરાઉન્ડ 300 માઇક્રોમીટર જેટલી હોય છે, બરાબર. બીજું, એની ઉપર બીજું એક લેયર લગાડવામાં આવે છે. આ બીજું લેયર એ બહુ જ પાતળું લેયર હોય છે, જે લગભગ આના કરતા 100મા ભાગનું પાતળું છે એવું કહી શકીએ, જે N સિલિકોન છે અને તે 0.3 માઇક્રોમીટર છે. 100 નહીં, 1000મા ભાગનું છે એવું કહી શકીએ. આ બે થયા. એની ઉપર હવે આ પાતળું લેયર કેમ રાખવાનું એ પણ સમજાવું છું. એની ઉપર અને નીચે કોન્ટેક્ટ માટે થઈ અને ધાતુના ઇલેક્ટ્રોન્સ જોડવામાં આવે છે. મતલબ આ પી પ્રકારના અર્ધવાહકની નીચે અહીંયા ધાતુનો સંપર્ક કરાવવામાં આવ્યો છે. રીઝન, એને બે ટર્મિનલ તો આપવા પડશે કે નહીં, તો એ પ્રમાણે એની સાથે સાથે અહીંયા આવી રીતે બીજો એક ઇલેક્ટ્રોડ લગાડવામાં આવે છે અને ફિંગર ટાઈપ ઇલેક્ટ્રોડ કહેવામાં આવે છે. જો આની જેમ જ પડ લગાડી દીધું હોત તો તકલીફ શું પડતી? પ્રકાશ આપાત કરવો ક્યાંથી? પ્રશ્ન એ થાય કે નહીં. અને ઢાંકી દીધું પછી કહે કે સર આ સોલાર સેલ તો કામ જ નથી કરતું. કઈથી કરે ભાઈ? કઈથી કરે? પોસિબલ જ નથી. તો જો તમારી ઘરે સોલર પેનલ હોય તો એને ઓપરેટ એટલે જોવાનો સમય સૂર્ય આથમી ગયા પછી કાં તો સૂર્ય ઉગે તે પહેલા. કેમ? જ્યારે સનલાઇટ એની પર ઇન્સિડન્ટ થતી હોય ત્યારે થોડા ઘણા વોલ્ટેજ એના બોડી પર પણ આવતા હોય છે, એટલે ધ્રુજારી લાગે તો ખાલી ખોટું જે છે એ ખલાસ થઈ જાય, બરાબર. એટલે ખતરા ભરે અખતરા કરવા નહીં, બરાબર ને. પછી ભર બપોરે પાણી છાંટવા જાય એની ઉપર કીધું હોય કે ભાઈ તમે થોડુંક સાફ રાખજો. ભર બપોરે ઉનાળાની બપોરે નવરા બેઠા હોય જાય, તડકોય જોરદાર ને પછી ઝટકોય જોરદાર, બરાબર. એટલે જરા સમજી લેજો. તો આ જે છે ફિંગર ટાઈપ એનોડ કહેવામાં આવે છે. તો થાય શું આ ફિંગર ટાઈપ એનોડ થી? તો કે આની ઉપરની જે સ્પેસ છે લગભગ આ લેસ ધેન 15% ઓક્યુપાય કરી લે છે. એટલે સનલાઇટ કેટલા ભાગ પર ઇન્સિડન્ટ થશે? હવે મેક્સિમમ, તો મેક્સિમમ આ પ્રમાણ જેટલું ઓછું હોય એટલું, પણ મિનિમમ તો કે 85% પર તો આપાત થાય છે. એટલે આ 85% ભાગ પર જેવો સૂર્યપ્રકાશ આપાત થાય એટલે તરત જ આ કામ કરવાનું શરૂઆત કરી દેશે. ઘણાની ઘરે જે લાગેલું છે એનું મીટર જે નીચે છે એમાં જોઈ રહેશે 10 મિનિટ 15 મિનિટ વધઘટ એક્ઝેક્ટલી ખબર પડશે. આવું એકાદ બે દિવસ ચાલે, પણ પછી રોજ ત્યાં ઉભા રહો તો કોઈ ગણી લે તમને, બરાબર. તો અહીંયા જે કામ કરવાની પદ્ધતિ છે એની અંદર શું થાય છે? આપણે નથી કરવાનું, અને કરવાનું છે. શું થાય? અગેન લાઈટ ક્યાં ઇન્સિડન્ટ થવી જોઈએ? જંક્શન પર. કેમ કે જેમ અહીંયા જંક્શન માંથી લાઈટ મળે છે એવી લાઈટ અહીંયા ઇન્સિડન્ટ થવી જોઈએ જંક્શન પર. હવે જો આ લેયર પાતળું હોય, કોનું? સોરી, N પ્રકારનું, જોઈ શકો છો 0.3 માઇક્રોમીટર. યુ વોન્ટ બિલીવ, આમ ઇમેજિન ના થાય. આપણે કારના ગ્લાસ પર જે સ્ક્રીન લગાડીએ છીએ પેલી ફિલ્મ, એ આમથી જાડી હોય છે. હવે વિચાર કરી લો કેટલું પાતળું લેયર છે, એકદમ ડેલિકેટ લેયર છે. હવે થાય શું? જેવો સનલાઇટ આની ઉપર આવે એટલે હોલ અને ઇલેક્ટ્રોનના જોડકા ઉદ્ભવે. રિવર્સ બાયસ નથી લગાડ્યો તો એના પરિણામ સ્વરૂપ શું થશે? તો કે હવે આને કોઈ બાયસિંગ વોલ્ટેજ નથી, નથી પ્લસ કે નથી માઇનસ. તો શું થાય? તો કે જો હું આને કોઈ બાયસિંગ વોલ્ટેજ ન આપું તો અહીંયાથી જનરેટ થયેલા હોલ અને ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન n તરફ અને હોલ p તરફ એક્યુમ્યુલેટ થાય, ગુજરાતીમાં જમા થાય. હવે જો કોઈ દ્રવ્યમાં એક છેડા ઉપર ધન વિદ્યુતભાર, બીજા છેડા ઉપર ઋણ વિદ્યુતભાર જમા થાય તો એ વિદ્યુત કોષ તરીકે કામ કરે, બેટરી તરીકે કામ કરે, EMF ના ઉદ્ગમ તરીકે કામ કરે. યાદ કરો, છઠ્ઠું ચેપ્ટર. L લંબાઈનો સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, યાદ છે ને? તો એમાં એક છેડો ધન અને બીજો છેડો ઋણ બનતો હતો, EMF નો ઉદ્ગમ થયું કે નહીં? તો સેમ પ્રોસેસ આની અંદર પણ થાય છે. અને જો એક ટર્મિનલ N પ્રકારનો B પ્રકારનો અર્ધવાહક ધન થયો, N પ્રકારનો અર્ધવાહક ઋણ થયો, એટલે આ માઇનસ ને આ પ્લસ ટર્મિનલ તરીકે કામ કરી શકશે. અને આવું મળે એટલે તરત જ સોલાર સેલ કામ કરવાની શરૂઆત કરે. અગેન
એલઈડી કરતા ઊંધું. એલઈડી કરતા ઊંધું. અહીંયા પ્રકાશને બહાર નીકળવાનું હતું, હવે પ્રકાશને અંદર આવવાનું. તો કયું દ્રવ્ય વાપરવું જોઈએ? તો એના માટે વાપરવામાં જે દ્રવ્ય છે આ લઈ શકો છો, ગેલિયમ આર્સેનાઇડ. કેમ? તો કે આ સૂર્યપ્રકાશ જે દ્રશ્ય પ્રકાશની રેન્જમાં આવે છે એટલી એની એનર્જી ગેપ છે, તો એનો યુઝ થાય. બીજું, આની અંદર દ્રવ્ય કેવું હોવું? તો આપણે આટલા વર્ષોથી સોલાર પેનલ નહોતા લગાડતા, કેમ રાઈટ નાઉ લગાવતા થયા? તો એના 3-4 રીઝન છે. પહેલા એ સોલારમાંથી ઉત્પન્ન થતી ઉર્જા ગવર્નમેન્ટ લેતી નહોતી, હવે સૌથી પહેલા એને લેવાનું શરૂ કર્યું. એટલે આપણે એના પહેલા શું કરવું પડતું? તો કે સૂર્યપ્રકાશની જે ઉર્જા આવે ને એને ડીસી બેટરીમાં સંગ્રહ કરવી પડે અને એનાથી આ બધું ચલાવી શકાય. એટલે બે ખર્ચા આવે. સોલાર પેનલ તો લગાડવાની, એનો ખર્ચ તો ખરો જ, પણ જે ઘરે ડીસી બેટરી લાવવી પડે, ડીસી બેટરી એટલે કારમાં, બાઇકમાં જે બેટરી આવે એવી, એ લાવવી પડતી હતી, એટલે ખર્ચ વધી જતો. રાઈટ? હવે ખર્ચ કરવો પડતો. તો એનું દ્રવ્ય કેવું હોવું જોઈએ, એની સાથેની લાક્ષણિકતા. સૌથી પહેલું એનું દ્રવ્ય ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ. બરાબર? પછી સોના જેવું હોય, ચાંદી જેવું હોય, પ્લેટિનમ જેવું હોય, કોઈ લે ખરું? નહીં જોયું તો કોઈ રવા દે. બીજું, એની પ્રકાશ શોષવાની ક્ષમતા વધારે હોવી જોઈએ. નહીં તો ચાંદી જેવું હોય, બધો જ પ્રકાશ પાછો આપી દે, કરવાનું શું? જોઈ કોઈ દિવસ સોલાર પેનલ બ્રાઇટ એકદમ ચકચકીતું હોય એવું જોયું? ના મળે. કાળા કલરની જ હોય, રાઈટ? ડાર્ક કલરની જ હોય. ત્રીજું, એનું જે દ્રવ્ય છે એ ચીપ સસ્તું પણ હોવું જોઈએ, ઇઝીલી અવેલેબલ પણ હોવું જોઈએ, એની પ્રકાશ શોષવાની ક્ષમતા પણ વધારે હોવી જોઈએ. રાઈટ? અને એની સાથેની વાત કે એની કંડક્ટિવિટીનો મતલબ વાહકતા વધારે હોવી જોઈએ. જ્યારથી આ સોલાર એનર્જીનો યુઝ થતો ગયો, તમને ખબર છે પ્રમાણે અંતરિયાળ વિસ્તારો કે જ્યાં સીધા પોલ દ્વારા, થાંભલા દ્વારા વાયર જોડીને જે ઉર્જા લઈ જવામાં આવતી હતી, એની જગ્યાએ સોલાર સેલ, સોલાર પેનલ લગાડી અને રાઈટ નાઉ આજે પણ એ ઉર્જા મેળવી શકાય છે. છેલ્લી વાત અગત્યની કે સોલાર સેલમાં ખરેખર દ્રશ્ય પ્રકાશ જ જોઈએ? નોટ એટ ઓલ. દ્રશ્ય પ્રકાશ હોય તો સારું, ના હોય તો કઈ ચિંતા નહીં. કેવો પ્રકાશ અથવા કેવી ઉર્જા હોવી જોઈએ? તો કન્ડિશન. સૂર્યમાંથી તો અલ્ટ્રાવાયોલેટ પણ આવે, વિઝિબલ પણ આવે, ઇન્ફ્રારેડ આવે, બધું જ આવે જે આવવું હોય તે. તો અહીંયાનું દ્રવ્ય કેવું હોવું જોઈએ? તો અહીંયાનું દ્રવ્ય એવું હોવું જોઈએ કે એની એનર્જી ગેપ કરતા આપાત થતી ઉર્જા વધારે હોવી જોઈએ. અહીંયાથી જે ઉર્જા આપાત થાય, અહીંયાથી જે સૂર્યપ્રકાશ આપાત થાય, એની કન્ડિશન આ એનર્જી E is greater than Eg હોવું જોઈએ. That's it. આનો તમે સામેનો વ્યૂ જુઓ તો આવું થાય કે આ એક લેયર ઉપરનો સૌથી પાતળો, આ બીજું લેયર અને એની સાથે અહીંયા નીચે. તો આ ઉપરનું લેયર બહુ જ પાતળું છે, રાઈટ? અને એની સાથે અહીંયા આ પ્રકાશ આપાત થવાનો છે, રાઈટ? તો આવી રીતે સોલાર સેલ કામ કરે છે. મિશન મંગલ તમે બધાએ જોયું હશે, ભલે તમે ઘરે કર્યું ના હોય પણ મિશન મંગલ જોયું હશે. એની અંદર સોલાર પેનલનો યુઝ થાય છે, જોયું હશે. કારણ કે અહીં જે વાયર તો લાંબુ કરાય નહીં, કારણ ભારત આપણો દેશ છે, ઘણા માણસો સારા છે, ઘણા એમથી સારા છે. મારા છાપરા પરથી વાયર ગયો જ કેમ? કાપી જ નાખીશ. બરાબર ને? કારણ કે એ તો ભ્રમણ કરવાનું છે, ગમે તેનો વાયર વચ્ચે આવી જાય તકલીફ થાય ને. તો ત્યાં આગળ સોલર પેનલનો યુઝ થતો હોય છે. એના ઓપરેશન જે અંદરના છે, કમ્પ્યુટર છે, કેમેરા છે, બધાને ઓપરેટ કરવા માટે, તરંગો મેળવવા, તરંગો આપવા, એના માટે સોલર એનર્જીનો યુઝ થાય છે. રાઈટ? જોઈ લો ઝડપથી.